आयोजित किया गया, जिसमें 63 विभिन्न कार्य प्रस्तुत किए गए। जनता सार्वजनिक केलवनी मंडल द्वारा संचालित वामदोत हाई स्कूल के गुजराती माध्यम अनुभाग में एक विज्ञान मेले का आयोजन किया गया। विज्ञान मेले में कक्षा 6 से कक्षा 12 तक के विद्यार्थियों ने उत्साहपूर्वक भाग लिया। लगभग 200 विद्यार्थियों ने विज्ञान से संबंधित 63 विभिन्न कार्य तैयार कर प्रदर्शित किए। यातायात रोकथाम मॉडल, अंतरिक्ष केंद्र, श्वसन प्रणाली, सौर प्रणाली, स्वसंचालित मोबाइल नियंत्रक सहित 63 कार्य प्रस्तुत किए और विज्ञान के प्रति अपनी रुचि को विद्यालय के समक्ष प्रस्तुत किया। विज्ञान मेले में विद्यालय के सभी विद्यार्थियों ने उत्साहपूर्वक भाग लिया और सभी कार्यों को देखा। विद्यालय परिवार द्वारा आयोजित विज्ञान मेले में प्राचार्य, शिक्षक, प्रशासक एवं ट्रस्टी विशेष रूप से उपस्थित होकर विद्यार्थियों का उत्साहवर्धन किया। नमस्कार, હું નેહા વી પટેલ, શ્રી અમરશા પ્રાથમિક શાળા તેમજ વિશ્રામ બાલભવનના આચાર્ય। આજ રોજ સતત 2 દિવસથી અમારી શાળાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 63 જેટલા વિદ્યાર્થીઓએ 6 થી 12ની અંદર વિજ્ઞાનની પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું છે, જેની અંદર ફક્ત અઠવાડિયાની અંદર જ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી અને વિદ્યાર્થીઓએ ખૂબ સરસ એવા પ્રોજેક્ટ રજૂ કર્યા છે। મંડળના મંત્રી, ખજાનચી તેમજ દરેક સભ્યોએ ખૂબ સારો એવો પ્રોત્સાહિત કર્યા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું છે। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ રિદ્ધિબેન શાહ છે। હું જનતા સાર્વજનિક કેળવણી મંડળમાં એડમિન હેડ તરીકેની ફરજ બજાવું છું। જનતા સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનીનું આયોજન 27/9/2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી એમ.આર. શાહ પ્રાઇમરી સ્કૂલ દ્વારા 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા 11 કૃતિ તેમજ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા 53 કૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગર્વની લાગણી સાથે એટલું કહી શકું છું કે દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે અને દરેક શિક્ષકોએ પણ તેમને આ કૃતિઓ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત કરી છે। સાથે સાથે મંડળના મંત્રી શ્રી રાજુભાઈ પટેલ તેમજ મંડળના ખજાનચી ડૉક્ટર સંજયભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા છે। મંડળ વખતો વખત આ રીતે અમને પ્રોત્સાહન આપતું જ રહે છે અને ભવિષ્યમાં પણ તેઓ આ રીતે જ પ્રોત્સાહન આપશે, તે માટે હું મંડળની આભારી છું અને તેમની પાસે આશા રાખું છું કે તેઓ દર વર્ષે આ રીતનું આયોજન કરે અને બાળકોને પ્રોત્સાહન આપે। થેન્ક યુ। હું આશા પટેલ, આચાર્ય, શ્રી એમ.બી. વામદોત સાર્વજનિક એન્ડ સી.બી. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ। આજે અમારી શાળામાં 2 દિવસથી ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એનું કારણ છે બાળ વૈજ્ઞાનિકો। આજથી લગભગ થોડાક સમય પહેલા એવો વિચાર આવ્યો હતો કે બાળકોમાં ખૂબ જ આંતરિક શક્તિઓ ભરેલી હોય છે, એ લોકો પાસે ભરપૂર ઇનોવેટિવ આઈડિયાઝ હોય છે, તો એ લોકોને આપણે બહાર લાવવા જોઈએ અને એટલા માટે અમે થોડાક દિવસ પહેલા એવું વિચાર્યું હતું કે શાળા કક્ષાએ આપણે એક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરીએ અને એમાં મારો વિચાર મેં મારા સ્ટાફ મિત્રોને જણાવ્યો અને સ્ટાફ મિત્રોએ સહજ સ્વીકારી લીધો કે ખરેખર આ ખૂબ જ સરસ આઈડિયા છે અને આપણે શાળા કક્ષાએ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ। અને મારા શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને, અમારા કન્વીનર મિત્રો, સુપરવાઇઝર મિત્રોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિદ્યાર્થીઓ પાસે એટલું સરસ કામ કરાવ્યું છે કે જેની નોંધ ખૂબ જ સરસ રીતે લેવાય છે। આજે અમે જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજ્યું છે એમાં તમે પ્રોજેક્ટ જો જોવો તો એટલા સરસ પ્રોજેક્ટ છે કે બિયોન્ડ અવર ઇમેજિનેશન, કે જેની અંદર રેઇન ડ્રોપ સેન્સર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ખૂબ જ સરસ જોવા જઈએ તો ટેસ્લા કોઇલ છે અને ખૂબ જ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ પર આધારિત પણ ખૂબ જ સરસ પ્રોજેક્ટ છે। તમે જોશો ને તો તમને પણ આમ આઈડિયા આવશે કે બાળકો આટલું સરસ પ્રદર્શન કરી શકે છે। તો આ માટે મારા તમામ વિદ્યાર્થીઓનો, તમામ સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ એક સુંદર આયોજનને ખૂબ સરસ રીતે, ખૂબ સપોર્ટથી પાર પાડ્યું છે। આ માટે સૌનો આભાર અને દર વર્ષે અમે આવા બાળ વૈજ્ઞાનિકોની જે કંઈક કૃતિઓ હશે, આ રીતે એમની જે કંઈક આંતરિક શક્તિઓ હશે એ અમે બહાર લાવવાનો પ્રયત્ન કરીશું। થેન્ક યુ વેરી મચ। મારું નામ પટેલ હેના મયુરભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળા શ્રી એમ.બી. વામદોત હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અમે પણ સહભાગી થયા છે। તેથી અમે અમારા પ્રોજેક્ટનું તમારી સમક્ષ પ્રદર્શન કરી રહ્યા છે। અમારો પ્રોજેક્ટ એ વોટર પ્યુરિફિકેશન પર છે। આપણે જાણીએ છીએ કે ભારતમાં ઘણી તરહથી પ્રદૂષણ થાય છે, તેમાં પાણીનું પ્રદૂષણ એ ઘણો મહત્વનું પ્રદૂષણ છે। તેમાં આપણને જાણવા મળે છે એક સંશોધન દ્વારા કે ભારતમાંથી દરરોજ
380 બિલિયન મીટર ક્યુસેક જેટલું પાણી એ પ્રદૂષિત થઈને ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવે છે. તેમાં પણ શહેરી વિસ્તારમાંથી 72,368 મિલિયન લીટર જેટલું પાણી એ પ્રદૂષિત કરીને ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવે છે. તેનું આપણે કંઈ તો નિવારણ કરવું જોઈએ, બરાબર છે ને? તો એના નિવારણ માટે અમે આ લાઈવ મોડ્યુલ લાવ્યા છે વોટર પ્યુરિફિકેશન સિસ્ટમનો. તેના માટે અમે ચાર્ટમાં બે પદ્ધતિઓ દર્શાવી છે, એક પ્રાઇમરી અને એક ટેકનોલોજીકલ પદ્ધતિ. તો પ્રાઇમરી પદ્ધતિમાં આપણે 5 સ્ટેપ ટ્રીટમેન્ટ કરવાનું હોય છે, જેમાં મોટા પથ્થર, નાના પથ્થર, કોલસો, રેતી અને રૂમાંથી પ્રદૂષિત પાણીને પસાર કરતા આપણે તે પાણીને શુદ્ધ કરીને વાપરી શકીએ છીએ. અને આધુનિક પદ્ધતિમાં આપણે ક્લોરીનનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લોરીનથી પણ આપણે પાણીને શુદ્ધ કરી શકીએ છીએ. ક્લોરીન દ્વારા બનાવેલા વોટર ફિલ્ટર એ માર્કેટમાં ઓલરેડી પબ્લિશ થઈ ચૂકેલા છે. હવે આ શુદ્ધ થયેલા પાણીને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ? તો આ ક્લોરીન વાળા આ શુદ્ધ થયેલા પાણીને આપણે ખેતીમાં સિંચાઈ માટે, ઘરના નાના મોટા સાફ સફાઈ, વાસણ ધોવા, કપડાં ધોવા, વાહનો ધોવા વગેરે માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ પાણીને કોઈએ પણ વિદ્યાર્થી મિત્રો પીવું નહીં, કારણ કે આપણે ભલે તેને પ્યોરિફાય કરેલું હોય પરંતુ તેમાં મહદઅંશે બેક્ટેરિયા રહી જાય છે. થેન્ક યુ સો મચ. સંવાદદાતા કૈલાશ કુમાવત, BHP ન્યૂઝ, બારડોલી.